આજે મારી સાથે જે વ્યક્તિ ઊભા છે એમને કદાચ પરિચયના મોહતાજ નથી અને એક એવું નામ સમગ્ર ભાલ વિસ્તાર માટે, સમગ્ર ગુજરાત માટે, ભોળાદ ભાલથી ખાસ દાનબા બાપુ આપણે મહિપતસિંહ ફાઉન્ડેશનની મુલાકાતે આવ્યા છે અને બધી જ સંસ્થાઓની બાપુએ મુલાકાત કરી. આપણે બાપુને સાંભળીશું બાપુ શું કહી રહ્યા છે. બાપુ, કેવું લાગ્યું? આજરોજ લવાલ ગામ મહિપતસિંહ ફાઉન્ડેશન જેમની સેવાકીય પ્રવૃત્તિ કે પહેલું તો કે ધરતીનો છેડો ઘર, જેને નિરાધાર માણસો કે જેના દીકરા હોય અથવા પરિવારો ત્યજી દીધેલા હોય અને દુનિયા માટે માણસ નકામો એવું ક્યારેય બનતું નથી, પણ દુનિયા માટે એને નકામો ગણી નાખ્યો હોય એવા નિરાધાર માણસોને મહિપતસિંહ બાપુ દ્વારા સેવાકીય પ્રવૃત્તિમાં મેં જોયું કે 800થી વધુ વૃદ્ધોને, વડીલોને મળ્યો, એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. બીજું કે શિક્ષણ એ જ કલ્યાણ, આવો મહિપતસિંહનો એક ધ્યેય છે. એમાં પણ મેં બધાય બાળકોની મુલાકાત લીધી, દીકરા દીકરી દરેક છે, અને બધાની રૂઢિ મેં જોઈ, એમના સંસ્કારો જોયા કે આ સંસ્થાને મળી મને ખૂબ આનંદ થયો. અને હું તો એવું ઈચ્છું છું કે જે મારું સપનું હતું ને એ મને અહીં જોવા મળ્યું. એટલે અવારનવાર હું આ સંસ્થાની મુલાકાતે આવતો રહીશ અને એમની ઉપર, મહિપતસિંહ ઉપર ને અહીં તમામ શિક્ષણ મેળવતા અથવા તો જે વડીલો અહીં પીડિત બેઠ છે એમની ઉપર દાદાની, ઠાકોરજીની, ભોળાનાથની કૃપા વરસે એવી મનોમન હું દાદાને પ્રાર્થના કરું છું કે અહીં જો મને મોકલ્યો છે તો હજુ આ સંસ્થામાંથી જે કે બાળકો ભણે છે ને એ આગળ તૈયાર થઈને બીજા નિરાધારનો ટેકો બને, આવા હું હૃદયથી બધાને આશીર્વાદ આપું છું. વાહ બાપુ, ખૂબ ખૂબ આભાર આપનો. અને બસ અમે ઈચ્છીએ છીએ કે અવારનવાર આપ અમારી સંસ્થાની મુલાકાત લેતા રહેજો. અને 25 તારીખે આપનું હાર્દિક આમંત્રણ છે. 25 તારીખે તમે આવી રહ્યા છો સમૂહ લગ્નની અંદર. ચોક્કસ આવીશ. એ પણ નિરાધાર દીકરીઓને જે તમે વિવાહ કરી રહ્યા છો એટલે એમાં પણ હું આવીશ, પૂરેપૂરો સમય ફાળવી, હૃદયથી પ્રાર્થના. બીજું તો નથી કે, કારણ કે જેને સારું કરવું છે અહીંયા કંઈ ઘટવાનું જ નથી. પણ એટલું હું કહું છું એવું નથી કહેતો, પણ હવે તમને ક્યાંય એમ થાય કે હું અહીંયા મૂંઝાણો તો ભોળાદ સુરાપુરા ધામ તમારી પાસે. વાહ, ખૂબ ખૂબ આભાર, ખૂબ આભાર. થેન્ક યુ. સો આ હતા આપણા ભોળાદના દાનબા બાપુ આજે સ્પેશિયલી આજે સંકુલની મુલાકાતે. અને આજે ભોજન તમને બતાવી દઈએ. ભોજન માટે હું આયુષી વંદે માતરમને બોલાવીશ. આયુષી, યસ. સો આયુષી તમને ભોજન બતાવશે. આવી જાઓ બાપુ. સો મજામાં હશો તો પહેલાં આપણે મેનુ જોઈ લે, પછી આપણે ઘણી બધી વાતો કરીએ. ઠંડીનો માહોલ છે એટલે બધા શાંત છે, પણ વાંધો નહીં. સરસ મજાની રોટલીઓ છે અને જોડે છે શીરો અને શેનો શાક